કંઈક ઉછાળો આવવાની શક્યતા છે અને આવું લાગવાથી ઘણી કંપનીઓ એ સમય દરમિયાન બજારમાં વેચાણનો ઓછો સ્ટોક બજારમાં મૂકતી હોય છે અને જેના પરિણામે એણે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે એક બાજુ તૈયાર માલનો સ્ટોક સંગ્રહ કરવો પડે છે અને બીજી બાજુ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે કાચા માલની આવશ્યકતા રહે છે. એટલે જ્યારે ભાવ સપાટીના ફેરફારોની મોટી અપેક્ષા હોય ત્યારે એણે કાર્યશીલ મૂડીની આવશ્યકતા વિશેષ રહે છે. પછી એ ભાવ સપાટીના ફેરફારો કાચા માલમાં હોય કે તૈયાર માલમાં હોય. પછી જે એકમની કામગીરીની કાર્યક્ષમતા, જે એકમ કાર્યક્ષમ રીતે કામગીરી કરે છે એ એકમ સામાન્યતઃ એને કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલશે, કારણ કે કાર્યક્ષમ રીતે કામ કરે છે અને ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલે છે. જે એકમની કાર્યક્ષમતા પ્રમાણમાં ઓછી છે એને કાર્યશીલ મૂડી વધારે જોશે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનું જોઈએ છીએ આપણે કે રોકડની જરૂરિયાત. એકમને રોકડની જરૂરિયાત કેટલી છે અને કેટલી રોકડની આવશ્યકતા છે. રોકડ એટલે જેને આપણે કહીએ છીએ કેશ ઓન હેન્ડ. ધંધાના રોજબરોજના વ્યવહારો અથવા દૈનિક જેને ક્રિયાત્મક વ્યવહારો આપણે કહીએ છીએ. વ્યૂહાત્મક વ્યવહારો નહીં. વ્યૂહાત્મક વ્યવહારો માટે મોટા ભાગે વાત કરીએ તો ફિક્સ કેપિટલ એટલે કે જેને આપણે સ્થિર મૂડી કહીએ છીએ. પણ ક્રિયાત્મક વ્યવહારો, રોજબરોજના વહીવટી વ્યવહારો ચલાવવા માટે રોકડ કેટલી જોશે એ કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. ત્યાર પછીનું છે ઉત્પાદન પડતરમાં કાચા માલનું મહત્વ. ઉત્પાદન પડતરમાં કાચા માલનું મહત્વ કેટલું છે. ઉત્પાદન પડતરમાં કાચો માલ કેટલા પ્રકારે જોઈએ છે. કાચા માલ એટલે કે જેને આપણે રો કોમ્પોનન્ટ્સ કહીએ છીએ. રો કોમ્પોનન્ટ્સ વધારે જોઈતા હોય ઉત્પાદન પ્રક્રિયામાં તો વધારે કાર્યશીલ મૂડી રોકાશે. દાખલા તરીકે આપણે જોઈએ તો એવું કહેવાય છે કે એક આપણે 4 વ્હીલર અથવા એક 2 વ્હીલર, સામાન્ય 2 વ્હીલરની વાત કરીએ તો 2 વ્હીલર આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે તેમાં 670 કોમ્પોનન્ટ્સ અંદર યુટિલાઇઝ થાય છે. કાચા માલના 670 પાર્ટ્સ અંદર વપરાય છે. એક જ પ્રકારના નટ બોલ્ટ જુદા જુદા વપરાતા એને હું અંદર કન્સિડર નથી કરતો. હું કન્સિડર કરું છું જુદા જુદા પ્રકારના 670 પાર્ટ્સ અંદર વપરાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં 670 પ્રકારનો કાચો માલ વપરાય છે. સાથે ઉત્પાદનમાં કામદારોનો શ્રમ તો ખરો જ તે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન સાધનોનો ભાગીદારી પણ ખરી. માત્ર હું એના અંદર વપરાતા કોમ્પોનન્ટ્સની વાત કરું તો 670 છે. તો જે ઉત્પાદનમાં કાચા માલનું પ્રમાણ મેક્સિમમ હોય, મહત્તમ હોય, એ એકમમાં કાર્યશીલ મૂડીની આવશ્યકતા વધારે રહેશે, કારણ કે કાચા માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેશે. મિત્રો, આમ આપણે વાત કરીએ તો આજે કાર્યશીલ મૂડી અંગે ચર્ચા કરતા કાર્યશીલ મૂડી, એનો અર્થ, એની વ્યાખ્યા, કાર્યશીલ મૂડીના લક્ષણો, કાર્યશીલ મૂડીના પ્રકારો, જુદા જુદા પ્રકારે આપણે વાત કરી. સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડીની વાત કરી હતી. એમાંથી કાર્યશીલ મૂડીને બે ભાગમાં વહેંચી. એક કાયમી કાર્યશીલ મૂડી, બીજી પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. કાયમી કાર્યશીલ મૂડીને આપણે વાત કરી તો આરંભની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી. પછી વાત કરી તો મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. ખાસ કાર્યશીલ મૂડી વિશે આપણે થોડી વિશેષ ચર્ચા કરી શકીએ છીએ કે ઘણી વખત એકમમાં, જેમ સાહેબે વાત કરી એમ, અચાનક કંઈક સરકારી પોલિસી બદલાવાની શક્યતા હોય, કોઈ કુદરતી કે રાજકીય આફત આવવાની શક્યતા હોય, પરિવર્તનો આવવાની શક્યતા હોય, તેવા સમયે ખાસ કાર્યશીલ મૂડીની આવશ્યકતા એકમને ઊભી થાય છે. આમ આપણે કાર્યશીલ મૂડીના પ્રકાર વિશે ચર્ચા કરી હતી અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા એકમના પરિબળો વિશે વાત કરી. આના સંદર્ભે આપણે વાત કરીએ તો એક સામાન્ય ચર્ચા સ્વરૂપે આપણે લઈ જઈ શકીએ છીએ કે હું મારા સાથી અધ્યાપક સાથે એક સામાન્ય ચર્ચા કરવા માગું છું અને એના વિશે વાત કરીએ છીએ કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી. સ્થિર મૂડી સામાન્યતઃ વાત કરું છું જેને આપણે કાયમી મૂડી કહીએ છીએ એકમની, અને કાર્યશીલ મૂડી જેને આપણે વાત કરીએ છીએ કે જે ક્રિયાત્મક કાર્યો અથવા ક્રિયાત્મક વહીવટી કાર્યો ચલાવવા માટે એકમને જરૂરી મૂડી અથવા ઉત્પાદન પ્રક્રિયાને સાતત્ય જાળવવા માટે જરૂરી મૂડીને આપણે કાર્યશીલ મૂડી તરીકે વર્ણવતા હોય. તો આ બંને મૂડી છે એ ઊભી કરવાના સાધનો જુદા જુદા વાપરવા જોઈએ કે કેમ સાહેબ? શું આપની દ્રષ્ટિએ કાર્યશીલ મૂડી કોઈ ચોક્કસ પ્રકારે ઊભી કરવી જોઈએ સાહેબ, અને સ્થિર મૂડીથી એનો પ્રકાર કંઈક જુદો હોવો જોઈએ? દાખલા તરીકે વાત કરું કે ઇક્વિટી,
ડિબેન્ચર, એ સંસ્થાકીય લોનો કે પ્રેફરન્સ શેર, આ જુદા જુદા જે આપણા મૂડી માળખાના ઘટકો આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરેલી હતી. તો શું કાર્યશીલ મૂડી માટે અમુક પ્રકારના તે મૂડી સાધનો વાપરવા જોઈએ એવું શું આપ કંઈ કહી શકાય ખરું સાહેબ આના બાબત? હા દવે સાહેબ, આપણે ગઈ વખતે મૂડી માળખામાં જોયું જ હતું કે જે લાંબા ગાળાની મૂડી છે, જે આપણે કંપનીના જીવન પર્યંતકાળ દરમિયાન જેનો આપણે ઉપયોગ કરવાના છીએ, જે પરત કરવાની નથી, એવી મૂડી જે આપણે સ્થિર મૂડી તરીકે મેળવીએ છીએ, જેમાં જે મૂડીના સાધનો છે એ ઇક્વિટી, એ જ પ્રમાણે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર લાંબા ગાળાના બહાર પાડી અને મેળવી શકતા હોઈએ છીએ. અને એ સાધનો દ્વારા મેળવેલી મૂડી એ મોટે ભાગે એ કાયમી મૂડી તરીકે રોકવામાં આવતી હોય છે. જ્યારે આપણે કાર્યશીલ મૂડીની વાત કરીએ છીએ તો કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળે રોકડમાં રૂપાંતરિત થતી મૂડી છે, અને જેથી કરીને એ ટૂંકા ગાળે આપણે પરત કરી શકીએ એ રીતે આપણે દાખલા તરીકે ટૂંકા ગાળાની બેંક લોન અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ અથવા તો આપણા જે સપ્લાયરો છે એ આપણને શાખ આપે અને જેના કારણે આપણને કાર્યશીલ મૂડી મળી રહે, એટલે કે લેણદારોમાંથી આપણને કાર્યશીલ મૂડી મળી રહે. તો આ રીતે ટૂંકા ગાળાના સાધનોમાંથી આપણે કાર્યશીલ મૂડી ને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક બીજો મુદ્દો આપણે ચર્ચા કરી છે કે આ બંને પ્રકારની મૂડી છે એમાં જોખમનું તત્વ, એકમ માટે જોખમનું તત્વ કયા પ્રકારની મૂડીમાં વિશેષ જોવા મળે? સામાન્ય તો મારા મત પ્રમાણે વાત કરું તો આપણે પ્રકારમાં ચર્ચા કરેલી છે, પણ છતાંય તે કાર્યશીલ મૂડી ઓછી જોખમી છે એવું કહી શકાય સાહેબ? 100% સાહેબ, આપણે વાત કરી જ હતી કે જોખમનું જે પ્રમાણ છે એ સ્થિર મૂડીમાં વધારે છે. કેમ કે કોઈ પણ યંત્ર છે દાખલા તરીકે, અને એ યંત્ર અકસ્માતમાં નુકસાન પામે છે. નો ડાઉટ આપણે વીમો તો લીધેલો જ હોય છે, છતાં પણ એનું જે વળતર હોય એ પૂરું આપણને મળતું હોતું નથી. બીજી બાજુ ટેકનોલોજી તમે જુઓ જ છો કે અત્યારે જે પણ ટેકનોલોજી હોય એ કલાકો પછી બદલાઈ ગઈ હોય. મોબાઈલની બાબતમાં આપણે જોઈએ, અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણે જોઈએ, અને જેના પરિણામે આપણી ટેકનોલોજી ટૂંકા ગાળાની અંદર જ જ્યારે ચેન્જ થતી હોય અને જો આપણે ટેકનોલોજી બદલીએ નહીં તો અન્ય જે પણ કંપનીઓ છે એમની સાથે આપણે હરીફાઈ કોમ્પિટિશનમાં ટકી શકીએ નહીં. એટલે એ જોખમનું તત્વ જે છે એ સ્થિર કે કાયમી મૂડીમાં વધારે છે જ. કાર્યશીલ મૂડીમાં આ જોખમનું પ્રમાણ નથી, કારણ કે કાર્યશીલ મૂડી એ મોટા ભાગે રોકડ, સ્ટોક, દેવાદારો એમાં જ આપણને રોકાયેલી જોવા મળે છે. જેથી કરીને આપણે વાત કરી એ પ્રમાણે કે ક્યાંક દેવાદારોમાં ગાલખાદનો પ્રશ્ન ઊભો થાય તો એ થોડે ઘણે અંશે, બહુ ઓછે અંશે એમાં કંઈક જોખમ આપણને જોવા મળે, પણ એને જોખમ ગણી શકાય નહીં. અને આમ કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ દવે સાહેબ બહુ જ ઓછું અથવા નહીવત હોય છે, એમ આપણે 100% કહી શકીએ. આમ સામાન્ય રીતે એવું કહી શકીએ આપણે કદાચ કે કાર્યશીલ મૂડી છે એ નાણાકીય સંચાલન વિભાગને સતત ધમધમતું રાખતું એક ઘટક છે. કારણ કે કાયમી મૂડી છે એ એકમે સમયાંતરે કરવો પડતો અથવા બહુ લાંબા સમયે કરવો પડતો એક નિર્ણય કદાચ ગણી શકાય, પરંતુ કાર્યશીલ મૂડીનું પ્રમાણમાં વધઘટ કરવાનો નિર્ણય એકમે વારંવાર કરવો પડતો આપણને જોવા મળે છે. એટલે નાણાકીય સંચાલન વિભાગ છે એને સતત ધમધમતું રાખતું કોઈ તત્વ હોય તો એ કાર્યશીલ મૂડી કહી શકાય ખરું સાહેબ? હા સાહેબ, આપણે વાત કરીએ તો જે કાયમી મૂડી છે એનો નિર્ણય જે છે એ આપણે મૂડી બજેટમાં લેતા હોઈએ છીએ, અને કાર્યશીલ મૂડીનો જે નિર્ણય છે આપણે રોકડ બજેટ દ્વારા નક્કી કરતા હોઈએ છીએ. એટલે રોકડ વ્યવહારો જે કરવા માટે ભલે આપણે સરસ મજાના યંત્રો લઈ લઈએ, જમીન મકાન, સરસ પ્લાન્ટ શરૂ કરી દઈએ, પણ જો રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે કાર્યશીલ મૂડી ના હોય તો સાહેબ આપણે આપણા ધંધાકીય એકમને ચાલુ રાખી શકતા નથી. એટલે સતત જે પ્રોડક્શન, જે ઉત્પાદન ચાલુ રાખવા માટે, વેચાણની પ્રક્રિયાઓ, જાહેરાત માટે જે ખર્ચ કરીએ, આ બધા રોજબરોજના અને આપણા જે પણ કર્મચારીઓ છે એમને ચૂકવવામાં આવતા પગાર કે મહેનતાણું, આ બધા જ ખર્ચ ચૂકવવા માટે આપણે કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. એટલે સતત જો ધંધાકીય એકમને ચાલુ રાખવું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે જ, અને એના સિવાય આપણે એ કરી શકીએ નહીં. એટલે બંને સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી બંને ધંધા માટે મહત્ત્વની છે. માત્ર આપણે એમ ના કહી શકીએ કે કાર્યશીલ મૂડી દ્વારા જ ધંધો એ ધમધમે છે. જે પાયામાં રોકાણ કરેલું છે એ પણ એટલું જ મહત્ત્વનું છે, અને એ રોકાણ માટે જેટલા અંશે સંચાલકોએ યોગ્ય નિર્ણય લીધો હશે એટલે અંશે ધંધાકીય એકમ ભવિષ્યમાં વધુ નફાકારક રહેશે.
સાહેબ, કાર્યશીલ મૂડીનું પ્રમાણ આપણે જુદા જુદા પ્રકારે થાય છે, પરંતુ એવું કહી શકાય ખરું કે બજાર પર્યાવરણની કાર્યશીલ મૂડી ઉપર કોઈ અસર હોય? હા સાહેબ, બજાર પર્યાવરણની પણ કાર્યશીલ મૂડી ઉપર અસર થાય છે. મેં વાત કરી હતી કે મંદીની પરિસ્થિતિ હોય, આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ એ મોજ શોખની વસ્તુ હોય, તો મંદીની પરિસ્થિતિમાં લોકો આવી મોજ શોખની વસ્તુ ખરીદતા હોતા નથી, ત્યારે આપણે એને સ્ટોકમાં રાખવી પડે છે. ચલન દર હમણાં જે મેં હા, વાત એ કરી, સ્ટોક એના ચાલન અનુસંધાને દર. આપણે કહી શકીએ કે સ્ટોક ચલન દર મંદીની પરિસ્થિતિમાં મોજ શોખની વસ્તુનો સ્ટોક ચલન દર કદાચ ઘટી જાય ઘટી છે, જાય છે. અને જેના પરિણામે તૈયાર માલને સ્ટોક સ્વરૂપે રાખવો પડે છે. એટલે એના અને કારણે. ઉત્પાદન પ્રક્રિયા સળંગ ચલાવવા માટે કાચા માલની આવશ્યકતા બને છે. મિત્રો, આમ કાર્યશીલ મૂડી અંગે વિસ્તૃત ચર્ચા આપણી સામે મૂકવામાં આવેલી છે. મારા સાથી અધ્યાપક પ્રોફેસર કીર્તિભાઈ જુડાલ અને અમે બંને આપની સામે અને આપના કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓનલાઈન હોય તો પ્રશ્ન કરી શકે છે. મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકે છે. અને જો આ સ્વરૂપે કોઈ પણ વિશેષ ઇન્ક્વાયરી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો, અને અમારા સંપર્કમાં અમારું ઈમેલ આઈડી છે AJD1667@gmail.com. રિપીટ કરું છું, AJD1667@gmail.com. અને આ સમયે આપ સૌએ અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ આભાર. અને આવતું વર્ષ, હવે આપણી મુલાકાત 2011માં નવા વર્ષમાં થશે. આભાર.